Hello, voice is clear. Yeah. Okay. Okay. Okay, તો આજે આપણે જોઈશું fourth axis indexable and c axis wrapping. Fourth axis indexable and c axis wrapping. ઓકે, તો આજે મોડેલ આપણે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર. એન્ડ ફોર્થ એક્સિસ ઇન્ડેક્સની અંદર પણ આપણે આનું પ્રોગ્રામિંગ કરશું એન્ડ સી એક્સિસ રેપિંગની અંદર આપણે આનું પ્રોગ્રામિંગ કરશું. ઓકે, ઓપન કેમ મોડલ જે મારું ઓપન હતું એ મારું પાર્ટ મોડલ હતું. ઓકે, અને આ છે મારું કેમ મોડલ. કેમ મોડલ છે મતલબ મેં XY જનરેટ કરીને મૂક્યા છે. XY પોઝિશન ઉપર XY કોઓર્ડિનેટ લઈને આપણે એને મૂકેલા છે સેન્ટરમાં. ઓકે, તો જોઈએ કે આ મારો ટોપ વ્યૂ છે. એક્સ ઝેડ એન્ડ વાય. એક્સ ઝેડ વાયની પોઝિશન તમે જોઈ શકો છો. એક્સ ઝેડ વાયની પોઝિશન મારી કઈ છે સેન્ટરની અંદર મેં ડિફાઇન કરેલા છે. ડાયામીટરના સેન્ટરની અંદર મેં એક્સ વાય ઝેડ ડિફાઇન કરેલા છે એન્ડ એક્સ અને વાય વન ફેસ ડિફાઇન છે અને ઝેડ મારો સેન્ટર ઉપર ડિફાઇન છે. ઓકે, તો જ્યારે બી તમે XY લો છો મશીનની અંદર 4 એક્સિસ રોટરીની અંદર, ત્યારે તમારે જે ડાયામીટરનો XY ઉપર જે ઝેડ તમે મેઝર કરાવો છો તેની હાફ વેલ્યુ તમારે ડિફાઇન કરવાની રહેશે માઇનસમાં. તો તમારો ઝેડ 0ની પોઝિશન ઉપર આવશે અને એક્સ અને વાય જે મારે આ ફેસ ઉપર X0 એન્ડ Y0 વન ફેસ ડિફાઇન કરેલી છે. ઓકે, હવે જોઈએ છે કે આ જે હોલ ડિફાઇન કરેલો છે એ મારે ડ્રીલ એન્ડ કટર ડિફાઇન કરવાની છે. ડ્રીલનો પ્રોગ્રામ બનાવવાનો છે એન્ડ કટરનો પ્રોગ્રામ બનાવવાનો છે. ઓકે, હવે જોઈએ કે આ જે XY છે તો મારા મેક વન એન્ડ પોઝિશન વન ફર્સ્ટ XY છે જે મેન XY કહેવાય, જે મારા મેન XY કહેવાય. હવે જે જોઈએ છે કે આ જે ફેસ છે મારી એ ટેપર ફેસ છે. ઝેડ ની અંદર સીધી ફેસ નથી આવતી, જેથી કરીને હું ડાયરેક્ટલી આની અંદર પ્રોગ્રામિંગ કરી શકું. ઠીક છે, સ્પેસ એન્ડ નોર્મલ વ્યૂ. હવે તમે જોઈ શકો છો આ ફેસ બી ટેપરમાં આવે છે અને આ ફેસ પણ ટેપરની અંદર આવે છે. હવે એ જગ્યાએ આપણે એક કોઓર્ડિનેટ ડિફાઇન કરીશું. એ જગ્યાએ આપણે એક કોઓર્ડિનેટ ડિફાઇન કરીશું. એ રહેશે કોઓર્ડિનેટ મેનેજર. જે મારી ફર્સ્ટ મેક વન પોઝિશન વન તો જે બનેલી હતી, હવે આપણે એડ પોઝિશન કરીશું. એડ પોઝિશન. પછી આપણે સેકન્ડ સેટઅપ, થર્ડ સેટઅપ, સેકન્ડ સેટઅપ, થર્ડ સેટઅપ જે આપણે ડિફાઇન કરતા હતા ત્યારે આપણે મેક ટુ એન્ડ પોઝિશન વન ડિફાઇન કરતા હતા. મેક વન પોઝિશન વન, મેક ટુ પોઝિશન વન, મેક થ્રી પોઝિશન વન. અહીંયા આગળ આપણે ડિફાઇન કરશું મેક વન પણ પોઝિશન ટુ. મેક વન આ તો રહેશે જ, એને રાઉન્ડની અંદર મતલબ એના કોઓર્ડિનેટની સાથે એક બીજી પોઝિશન બનશે મેક વનના અરાઉન્ડની અંદર. સિલેક્ટ ફેસ. ઓકે, એન્ડ સિલેક્ટ કરીએ છીએ આપણે આ ફેસ. ઓકે, તો એ ફેસને અકોર્ડિંગ એક જી કોડ જનરેટ થશે. હવે જોઈ શકો છો તમે આ ફેસને અકોર્ડિંગ એક જી કોડ XY કોઓર્ડિનેટ જનરેટ થયા છે. એ પોઝિશનને તમારે કોઈ ફિક્સ ફેસ ઉપર ડિફાઇન કરવી છે. સેમ આ જ ફેસ ઉપર ડિફાઇન થવી જોઈએ મારે પોઝિશન, તો પણ તમે એ કરી શકો છો. અધરવાઇઝ એ અત્યારે આ પોઝિશન થયેલી છે, આ પોઝિશન આ ફેસના રિસ્પેક્ટની અંદર મારા XY Z ડિફાઇન થયા છે, તો એ પણ ચાલી શકે છે, કોઈ ઇસ્યુ નથી. ઓકે, અધરવાઇઝ તમે ડિફાઇન ફર્સ્ટ પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ એન્ડ થર્ડ પોઈન્ટ. તો આ રીતે પણ એક પોઝિશન તમે જનરેટ કરી શકો છો. આ રીતે પણ તમે એક પોઝિશન જનરેટ કરી શકો છો. ઓકે, અને અરાઉન્ડમાં આપણે ફેરવી દઈએ. ઝેડના અરાઉન્ડમાં ફરશે મારો એક્સ એન્ડ વાય,
તો આ ડાયરેક્શન મારી થઈ ગઈ છે એક્સ વાય એન્ડ ઝેડ ની. ઓકે, તો આ ડાયરેક્શન તમે જોઈ શકો છો. ઓકે એન્ડ ઓકે, 7 કેલ્ક્યુલેટ. યસ, હવે તમે અહીંયા જોઈ શકો મેક 1 ની અંદર પોઝિશન 1 પણ ડિફાઇન થઈ છે અને પોઝિશન 2 પણ ડિફાઇન થઈ છે. ઓકે, હવે જો આ ઝેડ ની પોઝિશન એક મારી આવી ગઈ છે અને મારી જે ફર્સ્ટ ઝેડ હતો એ પણ મને જોવા મળશે. મેક 1 પોઝિશન 1 કોઓર્ડિનેટ ની અંદર તમે બંને પોઝિશન જોઈ શકો છો, મેક 1 પોઝિશન 1 એન્ડ મેક 1 પોઝિશન 2. તો બંનેની તમે ડાયરેક્શન જોઈ શકો છો. ઝેડ ની મારી એક્સ વાય ઝેડ ની ડાયરેક્શન કેટલી ડિફાઇન થયેલી છે. તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફેસ ઉપર કોઓર્ડિનેટ ડિફાઇન કરી શકો છો. ઓકે, હવે લઈએ છીએ આપણે પ્રોફાઇલનો પ્રોગ્રામ. આપણે લઈએ છીએ ફેસિંગ. પ્રોફાઇલ ફેસિંગ બી તમે કરી શકો છો. પ્રોફાઇલનો પ્રોગ્રામ લઈએ આપણે ફર્સ્ટ ટાઈમ. ઓકે, હવે અહીંયા આગળથી આપણે ચેન્જ કરીએ છીએ મેક 1 ની જગ્યાએ મેક 1 પોઝિશન 2. તો જે પણ મારા કોઓર્ડિનેટ નીકળશે, જે પણ મારું પ્રોગ્રામિંગ થશે, જે મારા કોઓર્ડિનેટ નીકળશે એ મારા મેક 1 પોઝિશન 1 ની રિસ્પેક્ટની અંદર જે મેક 1 પોઝિશન 2 ડિફાઇન થઈ છે એના પ્રમાણે મારા નીકળશે. મેક 1 પોઝિશન 1 એન્ડ મેક 1 પોઝિશન 2. તો હું આ પોઝિશન ઉપર આ ફેસ ઉપર કામ કરવા માંગુ છું, એટલા માટે મેં એને કોઓર્ડિનેટ જનરેટ કર્યા હતા મેક 1 પોઝિશન 2. ઓકે, સિલેક્ટ ફેસ, જીઓમેટ્રી ડિફાઇન કરીએ છીએ આપણે, જેમ કે આ જીઓમેટ્રી સિલેક્શન કરી છે. ઓકે એન્ડ ઓકે. ટૂલ ડિફાઇન કરીએ છીએ, સિલેક્ટ ટૂલ એન્ડ ફેસ મિલ કટર સિલેક્ટ કરીએ. ફેસ મિલ કટર 40 mm ની. ઓકે, ફીડ આરપીએમ જે એઝ ઇટ ઇઝ આપણે આપતા હતા એ રીતે આપણે આપીશું. લેવલની અંદર તમે અપર લેવલ એન્ડ પ્રોફાઇલ ડેપ્થ તમારે ક્યાંથી ક્યાં સુધી મશીનિંગ કરવું છે તો એ ડેપ્થ તમે ડિફાઇન કરી શકો છો. સપોઝ કે અપર લેવલ હું ડિફાઇન કરું છું, ડાયામીટર રહેશે. ઓકે, એન્ડ પ્રોફાઇલ ડેપ્થ તો આ ફેસ રહેશે. તો એ ફેસથી આ ફેસ સુધી મારે મશીનિંગ કરવું છે. ઓકે, ટેકનોલોજી ફિનિશ પાસને બંધ કરી દઈએ છીએ, રફ પાસ ઓન કરીએ છીએ. કેટલા એમએમનો તમારે કટ આપવો છે? સપોઝ કે 1 mm નો સ્ટેપ ડાઉન તમે ડિફાઇન કરી શકો છો. વોલ ઓફસેટ 0 ડિફાઇન કરી છે. જીઓમેટ્રીની અંદર જોઈએ કટર લેફ્ટ સાઈડ ચાલે છે કે રાઈટ સાઈડ. ઓકે, તો લેફ્ટ યા રાઈટ ચેન્જીસ એન્ડ શેનને આપણે મોટી કરીશું. અહીંયા ડિફાઇન કરીશું 25 mm એન્ડ 25. તમારી એજ, શેનની એજ મેં વધારી દીધી. ઓકે, વન વે મેથડ ચલાવી છે, ઝિગઝેગ મેથડ ચલાવી છે. ઓકે, લિંકની અંદર લેડ ઇન લેડ આઉટ તમારે ડિફાઇન કરવું છે, નન ડિફાઇન કરવું છે યા નોર્મલ આર્ક ટેન્જેન્ટ કોઈ પણ વસ્તુ તમે અહીંયા ડિફાઇન કરી શકો છો. આપણે નન રાખીએ છીએ. સેવ એન્ડ કેલ્ક્યુલેટ. ઓકે, તો આ મારો પ્રોગ્રામ થયો છે. તમે જોઈ શકો છો કે આ રિસ્પેક્ટમાં ચાલે છે મારો પ્રોગ્રામ. ઓકે, રાઈટ ક્લિક, સિમ્યુલેશન, રાઈટ ક્લિક સિમ્યુલેશન આપણે ડિફાઇન કરીશું. સિમ્યુલેશન સોલિડ વેરીફાઈ. ઓકે, તો આ મેં રો મટીરિયલનો સ્ટોક ડિફાઇન કર્યો હતો જે મને અહીંયા આગળ જોવા મળશે. ઓકે, એન્ડ સ્ટેપ. ઓકે, તો આ ડાયરેક્શનમાં આવીને એ કટર કટ કરશે. તો આ જે એંગલ છે એ ઓટોમેટિકલી રોટરીની અંદર ડિફાઇન થઈ જશે.
તો વન સાઈડ મારો જે કટ થયો છે વન ડાયરેક્શનની અંદર કટિંગ થયું છે. ઓકે, રાઈટ ક્લિક, જી કોડ એન્ડ જનરેટ. ઓકે ઓકે, એક મિનિટ સેટિંગ કરી લો. ઓપન G code generation and directly G code desktop. Okay, right click, G code and generate. Okay, okay. તો આ તમે જોઈ શકો છો G code જે મારા નીકળ્યા છે ફર્સ્ટ પ્રોગ્રામના. તો આ જે એંગલ છે એ 30 એંગલ એ 30 નો જે એંગલ છે ઓટોમેટિકલી ડિફાઇન થઈ જશે મારા G code ની અંદર. તો મારે જે એ ની એંગલની જે રોટરી છે એ 30 એંગલે ફરી જશે અને પછી મારું જે પ્રોફાઇલનો જે પ્રોગ્રામ હતો એ કટિંગ કરવાનું ચાલુ કરશે. ઓકે, એન્ડ એને મલ્ટીપાસ બી તમારે ડિફાઇન કરવા છે. સપોઝ કે રો મટીરિયલ મારું વધારે છે, મલ્ટીપાસ તમારે ડિફાઇન કરવા છે તો તમે અહીંયાથી જ કરી શકો છો. ટેકનોલોજીની અંદર ક્લિયર ઓફસેટ તમે ડિફાઇન કરી દો એન્ડ 40 mm 40 નો એક પાસ ડિફાઇન કરવો છે. ઓકે, તો તમારા બે પાસ અહીંયા આગળ જનરેટ થઈ ગયા છે. ઓકે, તો આ રીતે મલ્ટીપાસ બી ડિફાઇન કરી શકો છો. ઓકે, હવે જોઈએ છે કે મારી 5 સાઈડ મારે હજુ મશીનિંગ કરવાનું બાકી છે. ઠીક છે, હજુ 5 સાઈડ મારે મશીનિંગ કરવાનું બાકી છે. જેમ કે એક આ ફેસ બાકી રહી છે, આ ફેસ બાકી છે, આ ફેસ બાકી છે. તો દરેક ફેસ ઉપર મારે કોઓર્ડિનેટ ડિફાઇન કરવાની જરૂર નથી. દરેક ફેસ ઉપર મારે આ રીતે કોઓર્ડિનેટ ડિફાઇન કરવાની જરૂર નથી. ડાયરેક્ટલી હું જઈશ ટ્રાન્સફોર્મેશન સિલેક્ટ, જે આપણે કમાન્ડ જોયો તો રોટેટ એન્ડ ટ્રાન્સલેટનો જે કમાન્ડ જોયો તો ટ્રાન્સફોર્મેશનની અંદર, એની અંદર જે ઓપ્શન ફોર્થ એક્સિસની અંદર આપણે ઓન કરીશું એન્ડ એને ઇન્ક્લુડ ઓરિજિનલ ઓપરેશન એંગલ. તમારે કેટલા એંગલે કામ કરવું છે તો એ એંગલ તમે ડિફાઇન કરી દો અને નંબર ઓફ ઓફસેટ કેટલે ઓફસેટ કરવા છે, મતલબ 1 2 3 4 5 કેટલા ઓફસેટ કરવા છે તો એ ઓફસેટ બી તમે અહીંયા આગળ ડિફાઇન કરી શકો છો. તો આપણે જોઈ લઈએ એંગલ 360 ભાગ્યા 6 60 નો એંગલ આવશે. તો અહીંયા તમે 60 નો એંગલ ડિફાઇન કરી દો એન્ડ ઓફસેટ 5. હેલો ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે 60 નો એંગલ છે અને નંબર ઓફ સ્ટેપ્સ 5 નંબર ઓફ સ્ટેપ ડિફાઇન કર્યા મેં. મતલબ એક નંબર જે મારો સ્ટેપ હતો એ મારો 0 0 રહેશે, એના પછી 60 120 180 240 ને 300 એ ઓટોમેટિકલી જનરેટ થઈ જશે. તમે અહીંયા આગળ નંબર ઓફ સ્ટેપ આપીને ઇન્સર્ટ દબાવવાનું છે તો ઓટોમેટિકલી જનરેટ થઈ જશે. ઓકે, સેવ એન્ડ સેવ કેલ્ક્યુલેટ. તો આ તમે જોઈ શકો છો કે તમારો જે ફેસિંગ પ્રોફાઇલનો જે પ્રોગ્રામ હતો એ અહીંયા આગળ જનરેટ થઈ ગયો છે. ઓકે, રાઈટ ક્લિક, સિમ્યુલેશન એન્ડ સોલિડ વેરીફાઈ. આપણે સ્ટોકની અંદર થોડું રો મટીરિયલ એડ કરી દઈએ જેથી કરીને મશીનિંગ વખતે આપણને થોડો ખ્યાલ આવશે. ઓકે, ડિઝાઇન મોડલ ઓપન કર્યું છે અને જે મેં બોસ ડિફાઇન કર્યો હતો એ બોસની અંદર સ્કેચ એન્ડ એડિટ સ્કેચ. ઓકે ઓકે, આ સ્કેચને આપણે રિમૂવ કરી દઈએ. ઓકે, એક્ઝિટ. તો અમારું એક રો મટીરિયલ બનાવી દીધું છે બીજું મેં. ઓકે, કેમ પાર્ટ. તો કેમ પાર્ટની અંદર મને અહીંયા આગળ રો મટીરિયલ જોવા મળશે. રાઈટ ક્લિક, સિમ્યુલેશન, સોલિડ વેરીફાઈ,
टॉप मॉडल अपडेट select okay right click simulation and solid verify okay તો અહીંયા આગળ મને રો મટીરીયલ જોવા મળશે મારું ઓકે ફર્સ્ટ કટર આવશે તમે જોઈ શકો છો કઈ રીતે કટિંગ કરશે હવે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ મારે હજુ પણ એક પાસ ચલાવવાની જરૂર છે હજુ પણ એક પાસ મારે અહીંયા આગળ ચલાવવાની જરૂર છે તો એડિટની અંદર તમે જાઓ એડિટ ટેકનોલોજી જે આપણે ક્લિયર ઓફસેટ જે ડિફાઇન કરી છે એને તમે હજુ પણ વધારી શકો છો સેવ એન્ડ કમ્પ્લીટ તમે જોઈ શકો છો 3 પાસ મારા અહીંયા ઓલરેડી ડિફાઇન થઈ ગયા save and complete and solid verify okay and run તો તમે જોઈ શકો છો 3 પાસ ની અંદર એક કટિંગ થઈ રહ્યું છે હવે જ્યારે તમે અહીંયા આગળ જોઈ શકો છો એંગલ 60 એંગલ જે ફરી ગઈ છે કટર ડાયરેક્શન મારી રોટરીની 60 એંગલની ડાયરેક્શન અહીંયા આગળ ફરી ગઈ છે અને એ કટિંગ થવાનું ચાલુ કરે છે તો એ રીતે તમે દરેક વખતે જોઈ શકો છો આ જે એંગલ છે તમારો ચેન્જ થતો રહેશે ને અહીંયા તમને બતાવશે ઓકે 120 એંગલ આવી ગયો છે ઓકે 180 એંગલ ડિફાઇન થઈ ગયો 240 નો ડિફાઇન થઈ ગયો એન્ડ 300 નો ડિફાઇન થઈ ગયો તો આ રીતે તમારો આ હેક્સ જે મશીનિંગ થયો છે એ તમે જોઈ શકો છો ઓકે એક્ઝિટ ઓકે તો અમારો પ્રોગ્રામ જનરેટ થયો છે રાઇટ ક્લિક જી કોડ એન્ડ જનરેટ ઓકે ઓકે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ફર્સ્ટ રહેશે મારો 30 એંગલ है તો ઓટોમેટિક એનું મશીનિંગ જે રહેશે એ મારો ઓટોમેટિક ચેન્જીસ થઈ જશે ફાઇન્ડની અંદર એ તમે ડિફાઇન કરી શકો છો એ એન્ડ -30 -90 150 -210 ઓકે આ તમે એંગલનો તમારો એ જે છે એ તમે જોઈ શકો છો ઓટોમેટિકલી જે તમારા જી કોડ નીકળશે એની અંદર આવી જશે ઓકે હવે જોઈએ છે કે આપણે એ જ ફેસ પર મારે આ સ્લોટ મશીનિંગ કરવું છે એ જ ફેસ પર મારે ચાવીગાળો ડિફાઇન કરવો છે ઓકે પ્રોફાઇલ એના પહેલા જોઈ લઈએ ઇવોલ્યુશન મેજર ચાવીગાળાનો ડાયામીટર રેડિયસ કેટલાની છે 12 mm ની ઓકે .5D profile okay exit હવે જો તમે અહીંયા આગળ જોઈ શકો છો મેક 1 પોઝિશન 2 ઓલરેડી ડિફાઇન થયેલી છે તો ઓટોમેટિકલી રહેશે અધરવાઇઝ નથી તો તમે અહીંયા આગળ સિલેક્શન કરી શકો છો મેક 1 પોઝિશન 2 मतलब કે મારે આ ફેસને અકોર્ડિંગ મારે મશીનિંગ કરવું છે આ ફેસને અકોર્ડિંગ ત્યારે તમે જે મેક 1 પોઝિશન 2 ની જે કોઓર્ડિનેટ ડિફાઇન કર્યા છે એ તમારે અહીંયા આગળ સિલેક્શન કરવાના રહેશે એના પછી આવશે ન્યૂ જીઓમેટ્રીની અંદર આપણે આ ચેન ડિફાઇન કરી દઈએ ઓકે ઓકે
ટૂલ ડિફાઇન કરીએ છીએ, સિલેક્ટ ટૂલ એન્ડ 10 mm એન્ડ મિલ કટર. ઓકે, ડેટાની અંદર એઝ ઇટ ઇઝ ડિફાઇન રાખીએ છીએ. અપર લેવલ, હવે જોઈએ છે કે આપણું અપર લેવલ કયું રહેશે અને પ્રોફાઇલ ડેપ્થ કઈ રહેશે. સિલેક્ટ ધીસ સ્પેસ, અપર લેવલ એન્ડ પ્રોફાઇલ ડેપ્થ. તો હવે તમે જોઈ શકો છો જે આ 15 mm ડેપ્થ અને આ જે 0 ની જે ડેપ્થ આવી છે એ અકોર્ડિંગ આવી છે મારા આ ઝેડ ના અકોર્ડિંગ મારી Z0 આ ફેસ રહેશે. ઓકે, અને એનાથી પ્રોફાઇલ ડેપ્થ રહેશે મારી આ 0. ઓકે, જે મારા ફર્સ્ટ જે કોઓર્ડિનેટ ડિફાઇન થયેલા હતા એ મારા ઓરિજિનના પોઈન્ટથી હતા. ફર્સ્ટ જે કોઓર્ડિનેટ ડિફાઇન થયા હતા એ મારા ઓરિજિનથી હતા. અત્યારે જે મેં Z0 ની જે પોઝિશન રહેશે એ મારી આ રહેશે. ઓકે, ટેકનોલોજી ફિનિશ પાસ બંધ કરીએ છીએ, રફ પાસ ઓન કરીએ, 0.5 નો કટ આપીએ છીએ, વોલ ઓફસેટ 0 ડિફાઇન કરીએ છીએ. એન્ડ જીઓમેટ્રીની અંદર જોઈએ છે કટર લેફ્ટ યા રાઈટ ચાલી રહી છે. ઓકે, ડાયરેક્શન ચેન્જ. ઓકે, વન વે zigzag હેલિકલ ડિફાઇન કરીએ છીએ, હેલિકલ. એન્ડ લિંકની અંદર નન ડિફાઇન રાખીએ છીએ. સેવ એન્ડ કેલ્ક્યુલેટ. તમે જોઈ શકો છો કે આ પ્રોગ્રામ આપણો જનરેટ થયો છે. ઓકે, હવે આ પ્રોગ્રામને પણ આપણે ક્લિયર ઓફસેટ આપીને 2 પાસની અંદર ચલાવવો છે તો પણ આપણે ચલાવી શકીએ છીએ. જેમ કે આ રો મટીરિયલ મારું વચ્ચે રહી ગયું છે તો તમે એને ચલાવી શકો છો ક્લિયર ઓફસેટ ડિફાઇન કરીને. અધરવાઇઝ તમારે એની જગ્યાએ પોકેટનો પ્રોગ્રામ બી ચલાવવો છે તો પણ તમે ચલાવી શકો છો. ઓકે, ક્લિયર ઓફસેટ ડિફાઇન કરીએ છીએ એન્ડ 6 mm એન્ડ 6 mm. ઓકે, તમે જોઈ શકો છો 2 પાસ અહીંયા આગળ જનરેટ થઈ ગયા છે મારા. રાઈટ ક્લિક, એડ ઇટ. એડિટની અંદર તમે જાઓ છો અને જોઈએ આપણે કે મારે હજુ 3 સ્લોટ ડિફાઇન કરવાના છે. 3 સ્લોટ મારે એ જ રીતના કરવાના છે, 3 સ્લોટ. ઓકે, પ્રોગ્રામ, એડિટ, ટ્રાન્સફોર્મેશન. ઓકે, એડિટ એન્ડ ફોર્થ એક્સિસ. ઓકે, હવે તમારે કેટલાના એંગલ ઉપર 3 હોલ ડિફાઇન કરવાના, 3 સ્લોટ તમારે કરવાના છે પણ કેટલા એંગલ હે તો તમે એ એંગલ બી જોઈ શકો છો. ઓકે, 360 equal to 3. ઓકે, 120. તો એંગલ તમે ડિફાઇન કરો 120 એન્ડ સ્ટેપ 2 એન્ડ ઇન્સર્ટ. ઓકે, તો ફર્સ્ટ 0, 120 અને 240 3 સ્લોટ મારા અહીંયા આગળ ડિફાઇન થઈ જશે ઓટોમેટિકલી. ઓકે, એન્ડ સેવ, કેલ્ક્યુલેટ, સિમ્યુલેશન. સોલિડ વેરીફાઈ. ઓકે, આપણે જે ક્લિયર ઓફસેટ કરી દીધું, જે મારું વચ્ચે રો મટીરિયલ વધતું હતું એ હવે નહીં વધે. ઓકે, સેકન્ડ ડાયરેક્શન તમે જોઈ જશો એ એંગલ 120 ઓલરેડી એંગલ એ ફરી ગયો છે.
એ બીજો એંગલ રહેશે 240. ઓકે, તો આ થઈ ગયું છે આપણું મશીનિંગ. ઓકે, એક્ઝિટ. ઓકે, હવે જોઈએ છે કે આપણે હોલ. હવે મારે હોલ ડિફાઇન કરવો છે. ઓકે, તો મારે ડ્રિલ એન્ડ કટર, ડ્રિલ અને કટર મારે ચલાવી છે. તો ફરીથી આપણે એક પોઝિશન ડિફાઇન કરીશું, મેક 1 એન્ડ પોઝિશન 3. કોઓર્ડિનેટ, એડ પોઝિશન. ઓકે, ડિફાઇન. અધરવાઇઝ તમે અહીંયા આગળ સિલેક્શન બી કરી શકો છો ડાયરેક્ટલી. કોઓર્ડિનેટ has 1 and select this face. તો ઓટોમેટિકલી આ ફેસ ઉપર બી એક ડાયરેક્શન બની જશે. તમે જોઈ સેન્ટર થી ડિફાઇન થશે. has 1 મેં ડિફાઇન્ડ આપી છે, કોઓર્ડિનેટ has 1 and select this face કરી છે. તો આ જે ઓરિજિનની જે પોઝિશન મારી જે હતી મેક 1 પોઝિશન 1, એ જ પોઈન્ટ ઉપર મારી એક બીજી ડાયરેક્શન બની જશે. પણ એનો ઝેડ મારો ચેન્જ થઈ જશે. જે મેં ફેસ સિલેક્શન કરી છે એ ડાયરેક્શનની અંદર મારો ઝેડ આવી જશે. ઓકે ઓકે, તો આ થઈ ગઈ છે મારી ડાયરેક્શન મેક 1 પોઝિશન 3. આ જે મારી ડાયરેક્શન છે એ મારી મેક 1 એન્ડ પોઝિશન 1 રહેશે. એન્ડ આ જે ડાયરેક્શન છે મેક 1 પોઝિશન 2. ઓકે, હવે જોઈએ છે કે આપણે ડ્રિલિંગનું ઓપરેશન લઈએ છે. સપોઝ કે ડ્રિલિંગ કરવું છે. ઓકે, exit and make 1 position 3. make 1 position 3 તમે જોઈ શકો છો અહીંયા આગળ આવી ગઈ છે ઓલરેડી. ઓકે, geometry, select hole, center આવી ગયું. ઓકે, ટૂલ ડિફાઇન કરીએ છે. ડન. સિલેક્ટ ડ્રિલ या कट सेंटर भी डिफाइन કરી શકો છો. ડ્રિલ ડિફાઇન કરીએ એન્ડ ડિફાઇન કરીએ 10 mm ડ્રિલ. ઓકે, ફીડ આરપીએમ ડિફાઇન કરીએ છે. ઓકે, અપર લેવલ એન્ડ ડ્રિલ ડેપ્થ. અપર લેવલ રહેશે મારી આ ફેસ. હવે તમે જોઈ શકો છો કે જે મેં મેક 1 પોઝિશન 2 જ્યારે ડિફાઇન કરી હતી ત્યારે મારી ઝેડની આ ફેસ જ્યારે સિલેક્શન કરી ત્યારે મારે ઝેડ 0 આવી ગયો હતો. ઓકે, અને હવે અહીંયા આગળ જ્યારે મેં સિલેક્શન કરી છે ત્યારે મારે ઝેડ 43.3. ઓકે, તો એ રિસ્પેક્ટમાં રહેશે મારા ઓરિજિનના રિસ્પેક્ટમાં. આ જે જગ્યાએ ઝેડ છે ત્યાંથી એ પ્લસની ડાયરેક્શનની ગણતરી કરશે અને મારે ઝેડની જે વેલ્યુ આવશે એ ફેસની ઓટોમેટિક લઈ લેશે. ઓકે, એના પછી આવશે ડ્રિલ ડેપ્થ. ડ્રિલ ડેપ્થ સિલેક્ટ કરીએ છે. ઓકે ઓકે, તો 15 mm મારી જે ડ્રિલની ડેપ્થ આવી ગઈ છે. હવે જે મેં Z0 એન્ડ ડેપ્થ બી સિલેક્ટ કરી હતી તો પણ મારી 15 mm ડેપ્થ આવી હતી. અને અહીંયા આગળ બી તમે જોઈ શકો છો 43 mm ની જે અપર લેવલ ડેપ્થ આવી છે તો બી મારી 15 mm ડ્રિલ ડેપ્થ આવી છે. કારણ કે ઓરિજિનથી બંનેની ડેપ્થ સેમ પોઝિશન છે. ઓરિજિનથી સ્લોટ એન્ડ ડ્રિલની ડેપ્થ બંને સેમ છે. ટેકનોલોજીની અંદર આપણે જોઈએ છે પેક તમારે ડિફાઇન કરવા છે તો પેક તમે ડિફાઇન કરી શકો છો. અધરવાઇઝ નથી કરવા તો નો, મતલબ ડ્રિલિંગ રહેશે. સેવ એન્ડ કમ્પ્લીટ. તો આ મારો પ્રોગ્રામ ડિફાઇન થઈ ગયો છે ડ્રિલિંગનો. ઓકે, હવે જો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે મેક 1 પોઝિશન 2 ની અંદર તમે કેટલા ઓપરેશન લીધા છે એન્ડ મેક 1 પોઝિશન 3 ની અંદર તમે કેટલા ઓપરેશન લેશો.
તો એ તમને અહીંયા આગળ ઓટોમેટિકલી પાર્ટ પડી જશે. એડિટ, ટ્રાન્સફોર્મેશન, fourth axis, include original operation and 120 angle and 2 step, include, yes, save and complete, exit. તો આ તમે ટ્રિલોજી ઓપરેશન હતું તમે એંગલ વાઇઝ એને કરી શકો છો. રાઈટ ક્લિક, સિમ્યુલેશન, સોલિડ વેરીફાઈ, ઓકે ઓકે, ડ્રિલ 120 એંગલ ફરી જશે એન્ડ સેકન્ડ ડ્રિલ બોક્સ એન્ડ થર્ડ ડ્રિલ. તો આ રીતે તમે એંગલ ઉપર કામ કરી શકો છો ફોર્થ એક્સિસ ઇન્ડેક્સ પર. ઓકે, હવે જોઈએ કે આપણે કટર ડિફાઇન કરવી છે. પ્રોફાઇલનો પ્રોગ્રામ બનાવીએ છીએ અને કટર ચલાવી શકીએ છીએ. પ્રોફાઇલ, કોઓર્ડિનેટ, geometry, direction, reverse, okay. टूल डिफाइन કરી દઈએ છીએ આપણે 8 mm end mill cutter, select tool, select end mill and 8 mm end mill cutter, okay. feed rpm as it is defined રાખીએ છીએ. upper level define કરીશું. select this face, okay, and profile depth this face, okay. technology, finish pass ને બંધ કરીએ છીએ, rough pass on કરીએ છીએ and 0.3 step over, step down, wall offset 0 define કરીએ છીએ. left right, so geometry define કરીએ છીએ. okay, done, okay. one way zigzag या helical, save and calculate, okay. તો આ જે પ્રોગ્રામ જનરેટ થઈ ગયો છે મારો હેલિકલ ની અંદર. એડિટ પ્રોગ્રામ એન્ડ ટ્રાન્સફોર્મેશન એની અંદર ફોર્થ એક્સિસ ઇન્ડેક્સ આપણે ઓન કરી દઈએ. ફોર્થ એક્સિસ, include original operation and angle 120, number of step 2, okay, and okay. yes, and save and calculate. Simulation and solid verify, okay. helical ની અંદર કટર ઉતરી રહી છે. angle and second. exit. તો તમે જોઈ શકો છો આ આપણે થઈ છે ફોર્થ એક્સિસ ઇન્ડેક્સ ની અંદર આપણે દરેક પ્રોગ્રામ ચલાવી શકીએ છીએ. હવે જોઈએ છે કે આપણે આ સ્લોટ કેવી રીતે ડિફાઇન કરવો છે. આ જે સ્લોટ છે એ સ્લોટ ને તમે કેવી રીતે કરશો પ્રોગ્રામિંગ એ આપણે જોઈએ. સોલ્યુશન, દીક્ષિતભાઈ, રેડિયસ, હા બોલો. અરે આપણા આજે તમે 1 ને 2 સેટઅપ કર્યા બરોબર, આમાં મેક 1 2 પોઝિશન અને મેક પોઝિશન. તો જે આ મેક 3 રહ્યું એમાં આ પોઝિશન ઉપરનો જે પ્રોગ્રામ સેમ ટુ સેમ એ રીતે જ ચલાવવાનો ને? હા, એ રીતે જ ચાલે. એના જે જી કોડ નીકળશે તો એના બી જી કોડ જે નીકળશે એ સેમ એઝ ઇટ ઇઝ નીકળશે મેક 3 પ્રમાણે. જે જી કોડ નીકળશે એ એંગલ થઈ ગયો -30, બરાબર છે. જે મારો ફર્સ્ટ જે એંગલ હતો મેક 1 પોઝિશન 1, મેક 1 જે પોઝિશન 1 હતી, બરાબર છે, અને જે મેં પહેલા સ્લોટ કર્યો છે તો એ જે પોઝિશન થી સ્લોટ મારો પ્લસ સાઈડ હતો તો મતલબ એ 30 પ્લસ ડિફાઇન થઈ ગઈ. બરોબર. અને આ જે હોલ છે મારો એ જ પોઝિશન થી માઇનસ સાઈડ છે તો એ 30 માઇનસ ડિફાઇન થઈ ઓટોમેટિકલી. ઓકે, એક આ પ્રોગ્રામ બી તમે ઓન કરો એન્ડ આ એક જી કોડ ફર્સ્ટ નીકાળું છું એ બી તમે જોઈ શકો છો.
ઓકે, આ બંને તમે જુઓ. ઓકે, એકની અંદર A30 છે પ્લસ સાઈડ અને A30 માઇનસ છે. ઓકે, તો જે મારી ઓરિજિનની જે પોઝિશન થઈ હતી, ઓરિજિનની જે પોઝિશન હતી ત્યાંથી મારો જે સ્લોટ હતો, આ સ્લોટ એ પ્લસ ડાયરેક્શનમાં હતો અને આ જે હોલ છે મારી માઇનસ ડાયરેક્શનમાં હતો. તો મારે જે ઓરિજિન મેન હતો એ આ પોઝિશન ઉપર છે. હેલો, આ જે જોયો તમે, હા આ ઓરિજિન તમે જોઈ હા શકો છો. તો એ હા ઓરિજિન હા મારી મેન પોઝિશન ઉપર છે. તો આ જે એંગલ થયો એ મારો -30 થયો અને આ જે એંગલ થયો, બરાબર છે, આ જે એંગલ છે એ મારો +30 થયો. તો ઓટોમેટિકલી જ્યારે તમે જી કોડ જનરેટ કરશો ત્યારે ઓટોમેટિકલી એંગલ તમારો ચેન્જ થઈ જશે. ઓકે હવે જોઈએ છે આપણે આ જે સ્લોટ છે આપણો, એને આપણે કેવી રીતે કરીશું. ઓકે, 2.5D ડોક ફાઇલ. ઓકે, હવે અહીંયા આગળ આપણે ડિફાઇન કરીએ છીએ મેક વન પોઝિશન 1. મેક વન પોઝિશન 1 ની અંદર આપણે એને ડિફાઇન કરીશું. જીઓમેટ્રી આપણે ડિફાઇન કરીએ છીએ. ઓકે, હવે જ્યારે તમે જીઓમેટ્રી ડિફાઇન કરો છો, ઠીક છે, તો અત્યારે જે આપણે જોયું ફર્સ્ટ જે પ્રોગ્રામ એ હતા મારા ફોર્થ એક્સિસ ઇન્ડેક્સેબલ. એન્ડ હવે જે આપણે આ સ્લોટ જોઈશું તો આપણે કન્ટિન્યુઅસની અંદર નથી ચલાવવાના, પણ સી એક્સિસ રેપિંગની અંદર ચલાવવાના છે. તો સી એક્સિસ રેપિંગ વસ્તુ કેવી છે કે અમુક વસ્તુ છે જે તમારે ફોર્થ એક્સિસ કન્ટિન્યુઅસ લેવાની જરૂર નથી, સી એક્સિસ રેપિંગ ની અંદર તમે કરી શકો છો. તો અહીંયા ઓપ્શન છે રેપિંગ. ફ્લેટ ઓપરેશન હતું, તો આ જે ફ્લેટ ઓપરેશન હતું, જે સીધે સીધું ઓપરેશન હતું, હવે જે રહેશે આપણું રેપિંગમાં. તો આ જે જીઓમેટ્રી છે એ જીઓમેટ્રીની અકોર્ડિંગ મારી ટૂલ ચાલશે. જીઓમેટ્રીને અકોર્ડિંગ મારું ટૂલ ચાલશે. તો એ થયું મારું સી એક્સિસ રેપિંગ. તો તમારે ઓનલી અહીંયા આગળ રેપિંગનો કમાન્ડ ઓન કરવાનો છે અને તમારી જીઓમેટ્રી સિલેક્શન કરવાની છે. ઓકે, બાકી જે મેથડ હતી એ સેમ એઝ ઇટ ઇઝ રહેશે. જે મેથડ હતી એ મારી સેમ એઝ ઇટ ઇઝ ડિફાઇન રહેશે. 10 mm નું ટૂલ ડિફાઇન કરીએ છીએ. ઓકે, ડેટા આપણે એઝ ઇટ ઇઝ ડિફાઇન રાખીએ છીએ. એન્ડ લેવલની અંદર અપર લેવલ મારી રહેશે ટોપ ડાયામીટર એન્ડ પ્રોફાઇલ ડેપ્થ રહેશે મારી ઇનસાઇડની ફેસ. તો ઓટોમેટિકલી એ મારી 5 mm ની વેલ્યુ ડિફાઇન કરી લેશે. ઓકે, હવે જોઈએ છે આપણે રફિંગની અંદર એને 0.5 નો કટ આપીએ છીએ એન્ડ વોલ ઓફસેટ 0. જીઓમેટ્રીની અંદર જોઈએ છે ટૂલ ઇનસાઇડ ચાલે છે કે આઉટસાઇડ. તો અહીંયાથી તમે ટૂલ જોઈ શકો છો. ટૂલને આપણે કરીએ છીએ લેફ્ટ રાઈટ. ઓકે, એન્ડ કોન્સ્ટન્ટ સ્ટેપ ઓર ક્લિયર ઓફસેટ ઓન કરી દઈએ છીએ એન્ડ 6 mm એન્ડ 6 mm હેલિકલ કટર ડિફાઇન કરીએ છીએ, હેલિકલ કટિંગ ડિફાઇન કરીએ છીએ એન્ડ સેવ એન્ડ કેલ્ક્યુલેટ. તો હવે તમે આ પ્રોગ્રામ જોઈ શકો છો કે કઈ રીતે ચાલે છે. જે તમારે કન્ટિન્યુઅસ જે કહી શકીએ છીએ એ આપણે સી એક્સિસ રેપિંગ દ્વારા પણ આપણે પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ. ઓકે, હવે તમે જોઈ શકો છો જે ડાયામીટર ઉપર જે કટિંગ છે, ડાયામીટર ઉપર અને જે આ કટિંગ હતું, જે આ હોલનું જે આપણે હેક્સ કટિંગ કર્યું છે તે મારું ફ્લેટ કટિંગ હતું. તો આ કન્ટિન્યુ ડાયામીટર ઉપર કટિંગ છે. ઓકે, સિમ્યુલેશન એન્ડ સોલિડ વેરીફાઈ. ઓકે, કટર આવી છે. હવે તમે જુઓ છો કે એનો જે કન્ટિન્યુ જે એંગલ છે એ એંગલ મારો અહીંયા આગળ ચેન્જ થતો રહેશે. ઓકે, તમે જોઈ રહ્યા છો એંગલ મારો કઈ રીતે ચેન્જ થઈ રહ્યો છે. તો આ છે મારું ફોર્થ એક્સિસ રેપિંગ, જે અકોર્ડિંગ તમારા ડાયામીટર, જે તમારી જે જીઓમેટ્રી છે ચેન, જે ચેન છે મારી એના અકોર્ડિંગ મારો ટૂલપાથ જનરેટ થશે.
કન્ટિન્યુ એ ની અંદર ચાલશે મારી જે રોટરી છે કન્ટિન્યુ ચાલશે સી એક્સિસ રેપિંગ માપમાં. જો મારો ફર્સ્ટ એક સ્લોટ થઈ ગયો તો હવે એનાથી મોટી સાઈઝનો જે સ્લોટ છે એ થઈ રહ્યો છે ફાઇનલ. ઓકે, હવે આની અંદર તમારે કોઈ ફિનિશનો પ્રોગ્રામ બી ચલાવવો છે, તમે ચલાવી શકો છો, કોઈ ઇસ્યુ નથી. જોઈએ આની અંદર આપણે .1 ની વોલ ઓફસેટ ડિફાઇન કરી દઈએ છે એન્ડ સેવ એન્ડ કોપી. ઓકે, ફર્સ્ટ પ્રોગ્રામ કેલ્ક્યુલેટ એન્ડ સેકન્ડ પ્રોગ્રામની અંદર આપણે જે મલ્ટીપાસ ડિફાઇન કર્યા હતા સ્ટેપ ઓવર એની જગ્યાએ આપણે ઓનલી ફિનિશ ઓન કરી દઈશું. રફ પાસને બંધ કરી દઈશું, મતલબ 0 0 એન્ડ એને બંધ કરી દઈએ. ક્લિયર ઓફસેટ બંધ કરી દઈએ. ફિનિશને ઓન કરીએ. ફિનિશમાં નંબર ઓફ સ્ટેપ પાસીસ તમારે કેટલા જનરેટ કરવા છે એન્ડ કમ્પન્સેશન ઓન ફિનિશ પાસીસ તમારે ડિફાઇન કરવું છે કે નહીં. મતલબ ડીપ વેલ્યુ તમારે ચલાવવી હોય તો તમે એને ઓન કરી શકો છો ફિનિશની અંદર. અપર લેવલ એન્ડ લોઅર લેવલની અંદર આપણે ફાઇનલ ડેપ્થ ડિફાઇન કરી દઈશું. ઓકે, એન્ડ મારી ડાયરેક્ટ ફાઇનલ ડેપ્થ ઉપર એક સિંગલ પાસ ફિનિશનો જનરેટ થશે. આર્ક ડિફાઇન કરી દઈએ છે. ઓકે, સેવ એન્ડ કેલ્ક્યુલેટ સિમ્યુલેશન એન્ડ સોલિડ વેરીફાઈ. ઓકે, આર્કની અંદર કટર રહેશે એન્ડ ઓકે, ઓકે, તો આ રીતે મારી વોલ ફિનિશ થઈ શકે છે. ઓકે, તો આ વોલ ફિનિશ થઈ ગઈ છે મારી. ઓકે, તો ફિનિશનો પ્રોગ્રામ બી તમે આ રીતે ચલાવી શકો છો. ઓકે, તો આ થયું સી એક્સિસ રેપિંગ. જ્યારે તમે જીઓમેટ્રી સિલેક્શન કરો છો ત્યારે તમારે સી એક્સિસ રેપિંગનો કમાન્ડ ઓન કરી દેવાનો છે, પછી તમારે જીઓમેટ્રી સિલેક્શન કરવાનું. સેમ વસ્તુ જોઈએ આપણે. આ જે પોઝિશન છે, આ જે આપણો સ્લોટ તમે જોઈ રહ્યા છો એને આપણે પ્રોગ્રામિંગ કરીએ છીએ. એની માટે લઈએ છીએ આપણે પોકેટ. ઓકે, જીઓમેટ્રી રેપનો કમાન્ડ અહીંયા આગળ તમે ઓન કરી દો એન્ડ સિલેક્શન જીઓમેટ્રી સિલેક્ટ ફેસ જીઓમેટ્રી ડિફાઇન કરી દઈએ. ઓકે, તો આ મારી જીઓમેટ્રી થઈ ગઈ છે. ઓકે, ઓકે, ટૂલ ડિફાઇન કરીએ છે 8 mm એન્ડ મિલ કટર. ઓકે, ફીડ આરપીએમ એઝ ઇટ ઇઝ ડિફાઇન રાખીએ છે એન્ડ અપર લેવલ ડાયામીટર રહેશે મારો ટોપનો એન્ડ ડેપ્થ પોકેટ ડેપ્થ સિલેક્ટ ફેસ. ઓકે, એન્ડ સ્ટેપ ડાઉન કટ તમે ડિફાઇન કરવા માંગો છો 0.3. ઓવરલેપ તમારે કેટલું ડિફાઇન કરવું છે, કટરની ઓવરલેપ તમારે કેટલી ડિફાઇન કરવી છે અહીંયા કે ડિફાઇન કરી શકો છો. ઓકે, 7 કેલ્ક્યુલેટ. તો આ તમે જોઈ શકો છો તમારો પોકેટનો સી એક્સિસ રેપિંગની અંદર પ્રોગ્રામ જનરેટ થઈ ગયો છે. ઓકે, રાઈટ ક્લિક સિમ્યુલેશન એન્ડ સોલિડ વેરીફાઈ. હેલિકલની અંદર જે કટર ઉતરી હતી. ઓકે, આ તમે જોઈ શકો છો. ઓકે, કન્ટિન્યુ એ એંગલ તમે જોઈ શકો છો. એંગલની અંદર એક કટ થઈ રહ્યું છે.
થોડું ફાસ્ટ કરીએ. તમે જોઈ શકો છો કે CXS રેપિંગની અંદર જે આપણે પોકેટનો પ્રોગ્રામ ચલાવે છે. ઓકે, એક્ઝિટ. એની ડાઉટ્સ? હેલો. નો. ઓકે, તો આજે આપણું ફોર્થ એક્સિસ ઇન્ડેક્સેબલ. બેક સાઈડની અંદર એક સ્લોટ છે ડાયામીટરનો, જે તમે જોઈ શકો છો. એક એને લઈ લઈએ આપણે પ્રોગ્રામિંગમાં. એન્ડ પ્રોફાઇલનો પ્રોગ્રામ લઈએ છે. પ્રોફાઇલ જ્યોમેટ્રી, સિલેક્ટ જ્યોમેટ્રી. ઓકે, જો ફ્લેટની અંદર સિલેક્શન થઈ ગઈ છે. ફ્લેટમાં એને આપણે કરવાની છે ડિલેટ. ઓકે, રેપ સિલેક્શન એન્ડ સિલેક્ટ. ડાયરેક્શન રિવર્સ. ઓકે, ટૂલ ડિફાઇન કરીએ છીએ. Select tool and 5 mm and mill cutter. Okay, feed RPM as it is define करिए. Okay, upper level, select diameter and profile depth, select face. Okay, ટેકનોલોજીની અંદર ફિનિશ પાસ બંધ કરી દઈએ છીએ, રફ પાસ ઓન કરીએ છીએ, પોઇન્ટરનો સ્ટેપ ડાઉન ડિફાઇન કરીએ છીએ, વોલ ઓફસેટ 0 ડિફાઇન કરીએ છીએ. એન્ડ જીઓમેટ્રીની અંદર કટરની ડાયરેક્શન આપણે જોઈએ છે ઇનસાઇડ આઉટસાઇડ ડિફાઇન થઈ રહી છે, લેફ્ટ યા રાઈટ. ઓકે, ઓકે. કોન્સ્ટન્ટ ઝેનની અંદર વન વે ડિફાઇન કરી શકે છે, zigzag એન્ડ હેલિકલ ડિફાઇન કરી શકો છો. લિંકની અંદર લેડ ઇન લેડ આઉટને આપણે બંધ રાખીએ છીએ. ઓકે, સેવ એન્ડ કેલ્ક્યુલેટ. હવે તમે જોઈ શકો છો કઈ રીતે એનો પ્રોગ્રામ જનરેટ થયો છે. એન્ડ ઓકે, CXS રેપિંગની અંદર કન્ટિન્યુઅસ પ્રોગ્રામ ચાલશે મારો. રાઈટ ક્લિક, સિમ્યુલેશન એન્ડ સોલિડ વેરીફાઈ. ઓકે, હવે તમે જોઈ શકો છો કે ઝેડ મારો મેક વન પોઝિશન 1 ની ડાયરેક્શન કઈ હતી, મેક વન પોઝિશન 1 ની ડાયરેક્શન કઈ હતી, એન્ડ મારે જે સ્લોટ મશીનિંગ થવાનો છે એની ડાયરેક્શન કઈ છે. તો ઓટોમેટિક તમે એનો એ ડિફાઇન જોઈ શકો છો. એ ઓટોમેટિકલી એ એના એ એંગલ ઉપર આવી જશે એન્ડ એ મશીનિંગ ચાલુ કરશે. હવે તમે જોઈ શકો છો કન્ટિન્યુઅસ એ કઈ રીતે ફરે છે. રોટરી, જે રોટરી મારી ફરી રહી છે. એની સાથે સાથે મારી જે ડેપ્થ છે, ડેપ્થ એ બી મેન્ટેન થઈ રહી છે. અહીંયા તમે ડેપ્થ જોઈ શકો છો. સિમ્યુલેશન આપણે થોડું ફાસ્ટ કર્યું છે. ઓકે,
તો આ છે મારું ફોર્થ એક્સિસ રેપિંગ એન્ડ ફોર્થ એક્સિસ ઇન્ડેક્સ. સી એક્સિસ રેપિંગ બી આવી ગયું છે અને ફોર્થ એક્સિસ ઇન્ડેક્સ પણ આવી ગયું છે આની અંદર પ્રોગ્રામિંગની અંદર જે આપણે જોયું. જેમ કે મેક વન પોઝિશન 1 ના પાર્ટ બની ગયા છે, મેક વન પોઝિશન 3, મેક વન પોઝિશન 2. રાઇટ ક્લિક, જી કોડ એન્ડ જનરેટ. ઓકે ઓકે. આની અંદર તમે જોઈ શકો છો કે એ નો જે એંગલ છે મારો કન્ટિન્યુઅસ રીડ થઈ રહ્યો છે, એ એંગલ મારો કન્ટિન્યુઅસ રીડ થઈ રહ્યો છે. સી એક્સિસ રેપિંગ ની અંદર એ નો જે એંગલ છે મારો કન્ટિન્યુઅસ રીડ થઈ રહ્યો છે. હેલો એક્ઝિટ. હેલો. અરે આમાં પ્રોગ્રામમાં ફીડ બી ચેન્જ થાય છે જોડે જોડે. જી કોડ ની અંદર હા હા હા. એક મિનિટ. હેલિકલ ફીડ છે આ જે ફીડ છે ને હા એનું એ આપણે જોઈએ. નીચે નીચે હા, એડિટ. જેમાં મારે બે ફીડ ડિફાઇન કરેલી છે, ડેટા. ઓકે, જે 100 mm ની ફીડ છે ને, હા લીડ ઇન લીડ આઉટ. લિંક ની અંદર જ્યારે ફીડ મારી ઉતરશે ત્યારે એ ફીડ ગણશે. જ્યારે એ કટિંગ ની ફીડ જ્યારે લે છે, ઓકે, આ જે પંચ ની જે ફીડ રહેશે ને એ ફીડ રહેશે મારી. ઓકે વાંધો નહીં. ઓકે, એન્ડ ડાઉટ્સ કોઈને અધર કોઈ ફોર્થ એક્સિસ ની અંદર કે બીજો તમારી જોડે કોઈ એવો એક્ઝામ્પલ હોય તો તમે કહી શકો છો. આપણે 2D નો જ ઓપ્શનમાં છે. આપણે જે 2D ફિનિશ મશીન સાઈડ ઓલ કરીએ ને, હા, તો એમાં મારા છેલ્લા બે કટ મારા નાના કટ મારો ઉપરથી હું એક એમના કટ મારતો પણ છેલ્લા 2-3 કટ મારો 0.2 ના લેવા હોય. એટલે ઝેડ હાઇટ ની અંદર. હા ઝેડ માં. ઓકે, આ ફિનિશ તો પ્રોગ્રામ ને આમાં. સપોઝ કે આપણે ફિનિશ નો પ્રોગ્રામ ડિફાઇન કરીએ તો આની અંદર. હા એ ઓકે, ઉપર તો હા આ પ્રોગ્રામ ની અંદર તમારે સપોઝ કે 5 mm ડેપ્થ છે આની, તો પહેલા 2 mm નો કટ લેવો છે અને સિંગલ 1 mm નો કટ લેવો છે. નહીં, છેલ્લા મારે 2 કે 3 કટ 0.8 ની કોર્નર રેડિયસ હોય આપણે બરાબર, એટલે 0.8 નીચે વધારે મટીરિયલ રેડિયસ વાળું વધે. હા હા હા. એટલે મારે ત્યાં આગળ ખાલી મારે 3 કટ હું 0.2 0.3 ના ડિફાઇન કરવા છે. ઓકે, ઉપરથી એક એમના કોન્સ્ટન્ટ લેતો આવે એની રીતે, પણ છેલ્લા જયારે 3 કટ વાગે ત્યારે મારા એક કટ 0.3 ના થઈ જવા જોઈએ. એ વેલ્યુ તમે અહીંયા આગળ ડિફાઇન કરી શકો છો. બતાવો ને. ઓકે, 0.3. અહીંયા આગળ જે કન્ટિન્યુ ડેપ્થ રહેશે, ઠીક છે, એ મારી ટોપ થી 0 સુધીની કન્ટિન્યુ ડેપ્થ રહેશે. જે તમે કહેવા માંગો છો કે પહેલા 1 mm નો રહેવો જોઈએ, પછી લાસ્ટમાં આવતા આવતા 0.2 થવો જોઈએ. નહીં. છેલ્લા 3 ઉપરથી મારે જયારે ચાલુ થાય છે ત્યારે કોન્સ્ટન્ટ 1 એમના વાગવા છે, પણ છેલ્લા જે 3 કટ વાગે ને અલગથી 3 કટ વાગવા જોઈએ. ઓકે, 3 કટ 0.3 ના વાગો કે 0.2 ના વાગવા જોઈએ. મિનિટ. લેબ ટેકનોલોજી ડેપ્થ ડેપ્થ કટ 0.3 ડિફાઇન થશે. હેલિકલ નહીં, ડેપ્થ ઓફ કટ. કોન્સ્ટન્ટ. ઓકે, ટોપ ડેપ્થ થી 1 mm રહેવા જોઈએ એન્ડ લાસ્ટ 3 કટ. जियोमेट्री एडिट जियोमेट्री सिलेक्शन करिए છે એન્ડ સેકન્ડ જીઓમેટ્રી પણ એની સિલેક્શન કરું છું. ઓકે, બે જીઓમેટ્રી મારી થઈ ગઈ. ઓકે, હવે અહીંયા આગળ છે વેરિયેબલ. જે તમે કહેવા માંગો છો એ એક ચેનની અંદર થઈ શકે છે પણ એક સરખા સ્ટેપ ડાઉન રહેશે. વેરિયેબલ સ્ટેપ ડાઉન નહીં રહે. વેરિયેબલ સ્ટેપ ડાઉન માટે મેં બે સિલેક્શન કરી છે એન્ડ વેરિયેબલ નો કમાન્ડ ઓન કરું છું.
ઓકે, હવે જે મારી ફર્સ્ટ ડેપ્થ હતી, ફર્સ્ટ કટરને મારે કેટલી ડેપ્થ સુધી લઈ જવી છે, તો આ મારી ડેપ્થ થઈ. તો એની અંદર હું ડિફાઇન કરું છું 29 છે, 29 તો એની જગ્યાએ હું ડિફાઇન કરું છું એને એન્ડ 28.2 ડિફાઇન કરી છે. ઓકે, હવે જે આ જે મારી સેકન્ડ જે ચેન છે એને હું ડિફાઇન કરું છું 28.2 એ સ્ટાર્ટ થવી જોઈએ એન્ડ 29.3 સુધી જવી જોઈએ. ઓકે, આ ખ્યાલ આવ્યો આની અંદર? 75 એન્ડ 28 અપર લેવલના ડિફાઇન કરી દઈએ છે આ ફેસ, તો ઓટોમેટિક આવી ગઈ છે. ઓકે, એન્ડ geometry edit delete. પણ આ દીક્ષિતભાઈ ફ્લેટમાં હન પણ હતું. હા, એ રેપ કરવાનું રહી ગયું હતું. હેલો હેલો વિશાલભાઈ, હા બોલો બોલો બોલો. જે તમે કહો છો બરાબર છે, એ ટોપ થી ગણતરી કરશે. ટોપ થી તમારે ચેન્જીસ કરવા છે તો એ વસ્તુ શક્ય છે. અને ટોપ થી જે બે વેરિએશન ની અંદર તમે કહો છો કે પહેલા 1 mm પછી 3 પોઈન્ટ, તો એ વસ્તુ નથી. ના, એ વસ્તુ નથી એમ. એક્ચ્યુઅલી આ એક જ પ્રોગ્રામ ની એની અંદર માટે મારે તમારે બે પ્રોગ્રામ જનરેટ કરવા પડે, એ ઓપ્શન છે. એક જ પ્રોગ્રામમાં આપણે કરવું છે. એક જ પ્રોગ્રામની અંદર. હા, નીચે મારે છેલ્લા 2 કે 3 કટ ઉપરથી કોન્સ્ટન્ટ વાગતા જ આવે. 1 mm એટલે ધારો કે 5 mm ડીપ છે એટલે મારી 5 mm 1 mm ના પાસ આપ્યા હોય તો ઉપરથી જાતે જે 3 કે 4 કટ આવે એ જાતે જ કેલ્ક્યુલેટ કરી નાખે. 1 mm ની જગ્યાએ 0.9 કે એની રીતે કેલ્ક્યુલેટ કરીને છેલ્લા 3 કટ ને એડજસ્ટ કરી લે. ઓકે, એ વસ્તુ હું સમજી ગયો તમારી. ઓકે, આમાં એવું કરીએ તો ના થાય, પેલા રફ પાસ વધારે દઈએ તો રફ પાસમાં રફ પાસ ની અંદર ડિફાઇન કરી દઈએ છે 0 and 1 mm and that's હલો so હા, રફ પાસ વધારે દઈએ તો પછી ફિનિશના 3 પાસ 0.2 ના લઈએ તો આવી જશે ને? ये रफ પણ એ જ કેલ્ક્યુલેશન કરશે, રફ એન્ડ ફિનિશ જે બંનેની સાથે જે મેં અત્યારે ડિફાઇન કર્યું, પણ એ બંનેની સાથે જ ડિફાઇન લેશે. એક તો ભલે રહ્યો અમે પછી ओके, नहीं जाएगा. Geometry. જોઈ તાન તો તેલ નો પીલે પેલા મંગા
અને હાલો ઋષિતભાઈ હા અને કા ખાલી ક્લિયર ઓફસેટ નો બી ઓપ્શન માં બી મને બહુ થોડો ખ્યાલ નતો ઓકે નીચે જે ક્લિયર ઓફસેટ છે ને હજુ એની નીચે હા એમાં ઓફસેટ અને સ્ટેપ ઓવર નો મીનિંગ શું છે બે અલગ અલગ કેમ મારા મલ્ટીપાસીસ કરવા દે એના માટે જ છે ને ઓપ્શન મલ્ટીપાસીસ માટે છે મતલબ તમારે કેટલા જોઈએ છે ઓફસેટ સપોઝ કે અહીંયા ફિનિશ નો કમાન્ડ હું ઓન બંધ કરી દઉં છું એન્ડ ક્લિયર ઓફસેટ ઓન કરું છું હા હા એન્ડ મારી જે પ્રોફાઇલની ડેપ્થ હતી બરાબર છે એ સેમ એઝ ઇટ ઇઝ ડિફાઇન કરી દઉં છું ઓકે એન્ડ અપર ડેપ્થ બી મેં સેમ ડિફાઇન કરી દીધી છે એન્ડ લોઅર ડેપ્થ ઓકે ઓપરેશન ફિનિશનો એક પાસ રહેશે એન્ડ સ્ટેપ ડાઉન 0 એન્ડ મારે કેટલા ઓફસેટ ડિફાઇન કરવા છે સપોઝ કે 0.2 ના 0.05 ના મતલબ 4 પાસ ડિફાઇન કરવા છે ઓકે તો લાસ્ટમાં જે ફિનિશના કટ વાગે છે ને 1 2 3 4 અને 5 મતલબ 4 પાસ આ 0.2 લેકે વાગશે 0.5 ના અને એક પાસ મારો છેલ્લો ફિનિશનો રહેશે એ ચાર કેવી રીતે કેલ્ક્યુલેટ થાય આપણો 0.2 ડિફાઇન કરેલું છે ને ઓ સોરી ઓફસેટ સોરી 0.2 એને 0.05 એટલે ડિવાઈડ 2 0.5 એટલે 4 પાસ થઈ ગયા ઓકે 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 મલ્ટીપાસ જે તમારે ડિવાઈડ કરવા છે ઓકે 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 હવે અહીંયા આગળ હું ડિફાઇન કરું છું કે 1 mm ઓકે તો 1 mm નો સ્ટેપ ડાઉન રહેશે જ્યાં 1 mm નો ડિફાઇન રહ્યો બરાબર છે હા તો હા જો તમે પહેલા 1 mm નો કટ વાગશે અને લાસ્ટમાં નીચે ફિનિશના સ્ટેપ ઓવર ડિફાઇન થશે ઓકે ચલો હા કે એક આ વસ્તુ તમે કરી શકો છો આ વસ્તુ તમે કરી શકો છો કે જે ફર્સ્ટ રહેશે મારો 1 mm નો સ્ટેપ ઓવર રહેશે અને લાસ્ટમાં મારા 4 પોઈન્ટ સપોઝ કે 0.8 ની કોર્નર રેડિયસ છે તમારી તો તમે અહીંયા આગળ 0.4 ડિફાઇન કરી દો પર સાઇડ કોર્નર રેડિયસ 0.4 રહેશે અને હા 0.05 નો ઓવરલેપ ડિફાઇન કરી દો તો હા આ તમારો એક ફિનિશ નો પાસ રહેશે કટર ઉપર લોડ બી નહીં પડે ઓકે આ ખ્યાલ આવે હા હા ઓકે તો ફિનિશના જે પાસ હતા ને જે આપણે ફર્સ્ટ ઓપરેશનની અંદર બી જોયું હતું જે ઓવરલેપ મેં ડિફાઇન કર્યા હતા તો આ મેં 1 2 and 3 મારી જોડે કટર નાની હતી અને હા મારે એટલે રફિંગ કરવું હતું તો મેં હા મલ્ટીપાસ ડિફાઇન કરી દીધા મતલબ ક્લિયર ઓફસેટ ઓન કરી દીધું હા એટલે મારો આપણો તો માસ્ટર ગેમમાં ખાલી ડાયરેક્ટ નાખી દે આટલા ત્રણ એટલે ઓટોમેટિક કેલ્ક્યુલેટ આમાં બે વખત નાખવા પડતા હતા આમાં એ રીતે એમાં હા એ ઓફસેટ બી છે મતલબ બે વસ્તુ છે હા એની હા અંદર તમે જોઈ શકો છો એ ફર્સ્ટ પ્રોગ્રામ મેં જનરેટ કર્યો હતો એની અંદર હા જો મારી જોડે 40 ની કટર હતી ઓકે તો 80 mm ડિફાઇન કર્યું હતું 40 ની કટરને મેં 38 mm નો સ્ટેપ ઓવર ડિફાઇન કર્યો હતો હા એટલે તો 80 mm મારી ટોટલ લેન્થ ગણશે મારે 80 mm સુધી જવું છે હા ઓકે અને ઓવર સ્ટેપ ઓવર કેટલા જોઈએ છે મારે તો મારે 38 ના સ્પેસિંગ ઉપર જોઈએ છે કારણ કે 40 mm ની કટર છે એટલે 2 mm આપણે સપોઝ કે કોર્નર રેડિયસ ડિફાઇન કરીને ચાલીએ આપણે ઓકે ઓકે તો એ મેથડ ને તમારે વન વે ચલાવી છે ઝિગઝેગ ચલાવી છે તો એ પણ તમે ચલાવી શકો છો બરાબર ઓકે તો એક જે તમારું જે સોલ્યુશન હતું એમાં તમે આ રીતે કામ કરી શકો છો ઓકે હવે એક કામ છે ટોપમાંથી જે તમારે હા જોઈએ છે 0.2 ના કટ તો એ વસ્તુ શક્ય નથી કારણ કે ઝેડ રહેશે એ મારો 2D ની અંદર સેમ રહેશે અધરવાઇઝ નહીં તો તમારે બે પ્રોગ્રામ જનરેટ કરવા પડે વસ્તુ શક્ય છે કાં તો બે પ્રોગ્રામ જનરેટ કરવા પડે કાં તો એક પ્રોગ્રામમાં તમે આ રીતે કરી શકો છો ઓકે વાંધો અને બીજો એક ઓપ્શન એ ખોલો તો 2D નું હા એની આવી ઓકે એમાં એડવાન્સમાં જવો તો આ એક ઓપ્શન થી કરતો હતો પણ એમાં બહુ ખબર નથી પડતી પણ એમાં લગભગ કંઈક થાય છે પણ ઓકે હા ફાઇનલ કટ હા એ ઓકે ફાઇનલ કટ ડ્રાફ્ટ ની અંદર બી હા એક અહીંયા બી ફાઇનલ કટ છે અને વોલ ડ્રાફ્ટ એંગલ બી છે એ નહીં આ ફાઇનલ કટમાં આમાં કંઈક થાય છે પણ એટલું બધું બહુ ડીપલી ના આમાં આ દેખાડે છે આમાં દેખાડે જો તમે સાઈડ નો વ્યૂ દેખાય છે લેફ્ટ સાઈડ તમારી નંબર લેફ્ટ ઓફ સાઈડ નીચે જો હા આજે નંબર ઓફ સ્ટેપ ઓકે એક મિનિટ આને કેન્સલ આપીએ એન્ડ ટેકનોલોજીને આને ઓફ કરી દઈએ એડવાન્સ ની અંદર જઈએ ફાઇનલ કટ ડિફાઇન કરીએ ઓકે નંબર ઓફ સ્ટેપ 1 number of step 4 and step 1 mm એ એમાં કન્ફ્યુઝન બહુ છે એટલે એ થોડુંક એટલા જ ક્લિયર કરતો તમારી જોડે
का है लेंथ डेप्थ ઓકે એક આ બી જોઈ લઉં છું અને તમારે જે મેથડ જોઈએ છે એ પણ હું તમને કહી શકું છું નહીં તો જે આપણે ક્લિયર ઓફસાઇડ કરીને ચલાવી છે એક આપણે આ બી જોઈ લઈએ ફાઇનલ કટ અને એક આ વોલ ડ્રાફ્ટ એંગલ છે એક વખત હું મથ્યો તો એટલે આમાં થઈ ગયું હતું મારે પણ પછી બીજી વાર સારું સેટિંગ ના આવ્યું પછી પ્રોગ્રામ મેં સબ ડિલીટ મારી દીધો આમાં દેખાય છે તમે લેફ્ટ સાઈડ વ્યૂ માં જુઓ ને તો તમને દેખાય છે હા તો હા કટ એ મેં મોટા છે જોયું ને નીચેના કટ નાના છે એટલે એક વખત મારે થઈ ગયું હતું પણ પછી સારું બનશે પણ સેટિંગ જ ના આવ્યું કે પ્રોગ્રામ હું કદાચ મારી પાસે હોતો એમાં જોઈન બી કરી શકત પણ હારું એ પ્રોગ્રામ બી મેં ડિલીટ મારી દીધો હતો એડિટ चार पासेस मारा 1 mm ना થયા and 5 નો 22 નો 7 complete okay and 3 passes 0.2 and 4 passes 1 mm okay 7 complete okay है હા તો પણ આમાંથી ખાલી ઉપરનું એક જ રાખો તો આપણે અને ડેપથોપ કટ તો બહાર આપીએ બી છે ને है डेप्थ तो અહીંયા આગળ કશું ડિફાઇન નહીં કર્યું ને આને 0 કરી દો હા એ તો ફિનિશ છે ને ઉપર રફમાં આપણે અહીંયા આપી દઈએ ને રફમાં ફિનિશ બંધ કરી દો અને રફમાં એક એમ આપી દઈએ નહીં ત્યાં આગળ 1 mm ડિફાઇન કરી દીધા છે ને તો અહીંયા આગળ તમે 0 બી ડિફાઇન કરી પણ આપણે એડવાન્સમાં ફાઇનલ કટ જ આપીએ ને ખાલી તો બી ચાલે નહીં એડવાન્સ ઓપન કરો 1 mm કટ એન્ડ ફાઇનલ કટ હા એ ચાર એ ડિલીટ મારી દઈએ આપણે એ ના રાખીએ ओके 7 કમ્પ્લીટ અભી તમે જોઈ શકો છો તો બી થઈ જાય ને હા તો આ 1 2 3 and 4 પછી રહેશે 1 2 and 3 passes 0.2 ઓકે 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 હા હવે વોલ ડ્રાફ્ટ એમાં અહીંયાનો જે ઓફસેટ છે ને એનાથી બી તમે કામ કરી શકો છો કોર્નર રેડિયસ કટ કરવા માટે બરાબર પણ આ તો શું પેલું કોન્સ્ટન્ટ ઉપરથી જ આવતું હોય પછી નીચેથી બાજુ સાઈડ ઓફસેટ કરે ને એક બે એના કરતા તો પેલું કોન્સ્ટન્ટ જ સીધે સીધું નીચે ઉતરી જાય ને હા એ બી થઈ શકે છે હવે અને હા બોલો તો એડવાન્સમાં નીચેના બી ઓપ્શન બતાવી દો ને તો પછી ખ્યાલ હોય એક ડ્રાફ્ટ નો એંગલ છે ડ્રાફ્ટ એંગલ છે એમાં ડ્રાફ્ટ એંગલ નું ખાલી એંગલ આપણે જોઈ લઈએ select face and sketch feature dimension 35 future extrude boss okay and draft નો અહીંયા આગળ એંગલ આપણે ઓન કરી દઈએ છે અને આ રીતે કોઈ ટેપર નો જોબ છે ઓકે કેટલા 11 ડિગ્રી છે ઓકે ઓપન પ્રોગ્રામ એ ડાયરેક્શનમાં આવે છે મારો આ ડાયરેક્શન ઓકે એક કોઓર્ડિનેટ જનરેટ કરી દઈએ છે આપણે કોઓર્ડિનેટ એડિટ પોઝિશન and select this face okay એક પોઝિશન મારી એડ થઈ ગઈ છે ઓકે ઓકે
મેક વન પોઝિશન ફોર ડિફાઇન થઈ ગઈ છે. મેક વન પોઝિશન ફોર પ્રોફાઇલનો પ્રોગ્રામ લઈએ સપોઝ. ઓકે, એની અંદર અહીંયા આગળ સિલેક્શન કરીએ મેક વન પોઝિશન ફોર જ્યોમેટ્રી. સિલેક્ટ જ્યોમેટ્રી. ઓકે, टूल डिफाइन करिए इधर. ओके, select 8 mm and mid. ओके, upper level, select this face and profile dash, select this face. ओके, टेक्नोलॉजी ની અંદર રફ ઓન કરી દઈએ છે and રફ ની અંદર પાસ આપીએ છે 1 mm, wall offset 0. એડવાન્સ જ્યોમેટ્રી આપણે જોઈ લઈએ છે. લેફ્ટ યા રાઈટ and change position, select position, one way zigzag. એડવાન્સ ની અંદર જોઈએ છે wall draft angle. ઓકે, એંગલ કેટલો ડિફાઇન્ડ હતો? 11. ક્યારે? હેલો, હા જે આપણે એંગલ ડિફાઇન કર્યો હતો ને હા ડિઝાઇન જ્યારે CAD બનાવ્યું, CAD ની અંદર જે એંગલ ડિફાઇન કર્યો હતો હા હા એ એંગલ અહીંયા ડિફાઇન કરી દીધો છે. વન વે ઓર zigzag, વન વે या zigzag. સેવ એન્ડ કેલ્ક્યુલેટ. એ પ્રોગ્રામ જોઈ શકો છો એંગલ ની અંદર બની જશે મારો. 3D નો બી જે પ્રોગ્રામ છે મારો એંગલ ની અંદર બનશે. અધરવાઇઝ હું એંગલ ને ઓફ કરી દઉં છું તો તમે જુઓ કે ડાયરેક્ટલી મારી કટર રો મટીરિયલ છે અને કટ કરી દેશે. આ એંગલ ને હું બંધ કરી દઉં છું. ઓકે, સેવ એન્ડ કેલ્ક્યુલેટ. તો આ પ્રોગ્રામ જોવો મારો કઈ રીતનો જનરેટ થયો. જોજે તો. 0 ફેઝ જે મારી આ જે 0 ની જે સાઈઝ હતી ચેન એ પ્રમાણે જનરેટ થશે. અહીંયા આગળ તમે વોલ એંગલ ડિફાઇન કરી શકો છો એન્ડ કોર્નર ડિફાઇન કરવી છે. પોલિકન ફિલેટ છે એન્ડ સિલિન્ડર ફિલેટ છે, કોઈ બી શાર્પ કોર્નર છે. એંગલ તમે બોટમ થી ટોપ ચાલુ કરો છો યા ટોપ થી બોટમ. અધરવાઇઝ મેં નીચેની ચેન સિલેક્શન કરી હોય નીચેની ચેન તો મારે બોટમ ટુ ટોપ બી ડિફાઇન કરી દઉં છું. ઓકે, તો આ છે મારો 2D ની અંદર એંગલ ની અંદર કામ કરી શકો છો તમે. બરાબર. ઓકે, હા હા આપણે માસ્ટર કેમ્પમાં પેલા 2D માં ઓપ્શન આવતો હતો ને નીચે ખૂણામાં, એવો ઓપ્શન આવ્યો હોય. હા હા ઓકે, એ ખ્યાલ નથી સાહેબ આપણને. ના ના બરાબર છે, એમની વાત સાચી છે. હોઈ શકે છે. હા ના એટલે માસ્ટર ગેમ યુઝ કરે એટલે ખ્યાલ હોય ને એમને બી. હા ના 100%. અરે 100%. માસ્ટર કેમ્પમાં 2D માં ઓપ્શન આવે છે. હા સાહેબ છે ને બંને યુઝ કરે છે. હા 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 સોલિડ ગેમ યુઝ કરે છે ને માસ્ટર ગેમ યુઝ કરે છે. શું કેવું ભક્તિભાઈ? હા હા ઓકે બોલો. ફોર્થ એક્સિસ ઇન્ડેક્સ સેલ ની અંદર યા સી એક્સિસ માં કોઈ ડાઉટ? સી એક્સિસ રેપિંગ ની અંદર આમાં તમે ના. જે અને બીજું આમાં પોઝિશન દર વખતે બદલવી જ પડે છે પછી ફેસ પર કામ કરવું હોય. હા, એ કેવું છે કે જ્યારે તમે કોઈ ક્રિટિકલ કામ કરો છો ને સપોઝ આપણી જોડે આ તમે એક્સ પાડે છે એની પર સ્લોટ ને આવી રીતે કરેલું છે. ડ્રીલ હોય તો સિલિન્ડર છે એની પર ડ્રીલ હોય તો ત્યાં આગળ કઈ રીતે ડ્રીલ મારવાનું? ત્યાં આગળ તમે ડાયરેક્ટલી બી લઈ શકો છો. એ તો આપણે સેન્ટર થી જ પકડવાનું ને પણ. હા, એ ડાયરેક્ટ બી લઈ શકો છો. આ સમજો કોઈ સપોઝ કે અહીંયા આગળ આપણે જે મેં આ પોઝિશન ની અંદર કામ કર્યું બરાબર છે. આ કઈ પોઝિશન છે ડ્રિલિંગ ની? સપોઝ કે મેક 3 પોઝિશન છે ને. હવે કોઈ ડ્રિલિંગ નો પ્રોગ્રામ બનાવો છો એની અંદર હું મેક 1 જ પોઝિશન લઉં છું બરાબર છે. મેક 1 જ પોઝિશન જે હતી એ ઓરિજિનલ ડાયરેક્ટ અહીંયા આગળ ડ્રિલ સિલેક્શન કરું છું. ડાયરેક્ટ સિલેક્ટ. ઓકે, હા આવી નથી હજુ. અહીંયા આગળ સિલેક્શન જ નહીં થાય તમારું. સિલેક્શન જ નહીં થાય તમારું. હા તો હું એ જ કહું છું ને કે આ રીતે ડાયામીટર ઉપર હોય તો ડ્રિલિંગ તો કેવી રીતે? હા, ડાયામીટર ઉપર છે અધરવાઇઝ બરાબર છે. તો ત્યાં પણ તમે કોઓર્ડિનેટ ડિફાઇન કરી શકો છો સાહેબ. સપોઝ કે આપણે બતાવી શકશો? એક મોડેલ એમ નહીં દીક્ષિતભાઈ, હા આપણે પેલું જે મેક 1 પોઝિશન 3 હતું બરોબર, તો એટલે મૂળ તો સેન્ટર માં જ થયું
એ જ વસ્તુ અહીંયા ડાયામીટર ઉપર હોય એ એંગલ લઈ લે હું એ જ કહેવા માંગુ છું. એ લઈ લે એક અહીંયા આગળ આપણે સ્કેચ લઈએ. ઓકે એન્ડ સર્કલ એક્ઝેક્ટ એની સામે થોડું ક્રોસ કરો ને. ક્રોસમાં છે આપણી 0 ની પોઝિશન અલગ છે. ઓકે ઓકે વાંધો નહીં. 0 ની પોઝિશન અલગ છે. વાંધો નહીં. ઓકે આ મેં કટ કરી છે એન્ડ મારું કેમ ઓપન કરું છું. બરાબર છે. મેક 1 ની પોઝિશન અલગ છે ને મારી 0 ની પોઝિશન અલગ છે. બરાબર છે. હા હા. હવે તમે જુઓ ડ્રિલિંગ. ઓકે મેક 1 પોઝિશન 1 સિલેક્ટ જીઓમેટ્રી. ઓકે તો અહીંયા આગળ જીઓમેટ્રી સિલેક્શન નહીં થાય તો એ વખતે તમને ખ્યાલ તો હશે ને કે કઈ ડાયરેક્શન ની અંદર આ કામ છે, કઈ ડાયરેક્શન માં છે. આ જે ફેસ તમારી છે હોલની, તો તમે કોઓર્ડિનેટ ની અંદર જાઓ, કોઓર્ડિનેટ એડ પોઝિશન. ઓકે મેક 1 પોઝિશન 5 એન્ડ સિલેક્ટ ધીસ ફેસ. તો ઓટોમેટિક એ ડાયરેક્શન ની અંદર આવી જશે. અધરવાઇઝ હું આને ટોપ કોર્નર ઓફ મોડેલ બોક્સ ડિફાઇન કરું છું. ઓકે જે હેચ નો જે અહીંયા આગળ કમાન્ડ છે કોઓર્ડિનેટ હેચ, તો તમે જે ફેસને સિલેક્શન કરશો તો એ ફેસ ઉપર મારા કોઓર્ડિનેટ આવી જશે. હેચ અહીંયા આગળ સિલેક્શન કરું છું. બરાબર છે. તો મારી જે આ પોઝિશન છે ઓરિજિનની જે મેન પોઝિશન એના અકોર્ડિંગ સપોઝ કે આ ફેસને સિલેક્શન કરી તો એના અકોર્ડિંગ મારા કોઓર્ડિનેટ જનરેટ થઈ જશે. અમારી જે ફ્લેટ પ્લેસ છે ફ્લેટ એને સિલેક્શન કરું છું. ઓકે તો એના કોઓર્ડિનેટ ઓટોમેટિકલી અહીંયા આગળ જનરેટ થઈ જશે એ ડાયરેક્શનની અંદર. સપોઝ કે હેચ સિલેક્ટ કરીને આ ફેસને સિલેક્શન કરું છું તો એ અકોર્ડિંગ એને અકોર્ડિંગ એક કોઓર્ડિનેટ જનરેટ થઈ જશે. આ ફેસને અકોર્ડિંગ એક કોઓર્ડિનેટ જનરેટ થઈ જશે ઓટોમેટિકલી. બરાબર. પણ દીક્ષિતભાઈ આમાં તમે કીધું કે આપણે આમાં સપોઝ અમે 3-4 ડ્રીલ હોય, 1-2 હેક્સ હોય ને આવું બધું હોય, બરોબર? તો પછી મારે એવું થયું કે દર વખત એના માટે અલગ અલગ પોઝિશન સિલેક્ટ કરવી પડે, એવું થાય ને? પોઝિશન તો તમારે બનાવવી પડશે ને. પોઝિશન નહીં બનાવો તો તમે કામ કઈ રીતે કરી શકશો? પણ એમ નહીં, સપોઝ એક જ સેન્ટર થી બતાવીએ અને આપણે ચેન્જ સિલેક્ટ કરીએ તો ના થાય? એક જ સેન્ટર થી બધી, ચલો મારે એક જ મેક 1 પોઝિશન 1 માં આખા આ મોડેલ ના પ્રોગ્રામ બનાવત ના બનાવે? મેક 1 પોઝિશન 1 ની અંદર ને ઓનલી. હવે સપોઝ કે ડ્રીલ સિલેક્શન જ નહીં થઈ શકે. સપોઝ કે તમે આ જે એજ ને સિલેક્શન કરી દે મેં, હવે તમે જુઓ કે મેક 1 પોઝિશન 1 જ રાખીએ છે. ઓકે સિલેક્ટ. ઓકે તો સિલેક્ટ એજ. ઓકે નો ડ્રીલ સેન્ટર ઇન ધ બોક્સ. મેક 1 ના રિસ્પેક્ટ ની અંદર એ ડાયરેક્શન છે નહીં તો કેવી રીતે સિલેક્શન થશે? હું એમ કહેવા માંગુ ના યાર, એ રીતે અમે નહીં, એ રીતે એક જ સેન્ટરમાં બધાનો પ્રોગ્રામ બની જવો જોઈએ. બધી જેટલી અંદર સપોઝ જે હોય, આ પોકેટે આવે, સપોઝ આપણા આ શું કહેવાય હેક્સ પેલું જે એ બનાવે, બરોબર, સ્લોટિંગ ને બધું, તો એ પેલો અંદરનો રાઉન્ડ સર્કલ બનાવે, તો બધું એક જ સેન્ટરમાં. માસ્ટર કેમમાં આપણે બનાવીએ ને, તો સપોઝ એક જ સેન્ટર બતાવીએ ને, તો એક જ સેન્ટરમાં પછી જે ચેન સિલેક્ટ કરે તો એ ઓટોમેટિક એના સેન્ટરમાં એનો પ્રોગ્રામ લઈ લે પછી એ ચેન. વસ્તુ તો આની અંદર એ છે, પણ આમાં કેવું છે કે તમે અહીંયા આગળ જે પોઝિશન હું બતાવું છું ને તો હું ક્રિટિકલ કામ કરી દઉં. પોઝિશન તો મારી સેમ જ રહેવાની છે. મેક 1 પોઝિશન 1 ના ઓરિજિન થી જ મારા બધા ઓરિજિન જનરેટ થવાના છે. તો સમજો મારી જે મેક 1 જે પોઝિશન છે એના ઓરિજિન થી જ મારા બધા ઓરિજિન જનરેટ થવાના છે. હાલે પણ એમને દરેક વખત આપણે પોઝિશન તો પછી સિલેક્ટ કરવી જ પડે કે ભાઈ આ પોઝિશનમાં આ ડ્રીલ નો પ્રોગ્રામ ચલાવવો હોય તો એના માટે પછી પોઝિશન પાછી સિલેક્ટ કરવાની. પછી સપોઝ ડ્રીલ ના પ્રોગ્રામ પતી જાય, આમ સપોઝ આ સ્લોટ પાડવો હોય તો સ્લોટ માટે ફરીથી પાવ કરવાનું. હા પોઝિશન સી એક્સિસ રેપિંગ માં તમે ચલાવો છો, સી એક્સિસ રેપિંગ ની અંદર તો ત્યારે મારે કોઈ પોઝિશન સિલેક્શન કરવાની જરૂર નહીં. સી એક્સિસ રેપિંગ ની અંદર જ્યારે ચલાવું છું, સી એક્સિસ રેપિંગ માં જેમ કે આ પ્રોગ્રામ ચલાવ્યો હતો ત્યારે બી મેં કોઈ પોઝિશન સિલેક્શન કરી નથી. તો ખાલી ઓનલી ફોર ખાલી ડ્રીલ માટે જ?
ઓનલી હા ઓનલી ડ્રીલ માટે, કારણ કે આ જે CXS રેપિંગની અંદર જ્યારે હું ચલાવું છું ત્યારે મારે કોઈ પોઝિશનને સિલેક્શન કરવાની જરૂર નથી. હવે સપોઝ કે બરોબર. ડ્રીલની અંદર જ એ વસ્તુ છે. હવે સપોઝ કે હું પ્રોફાઇલનો પ્રોગ્રામ બનાવું, સેકન્ડ કોઈ બી પ્રોફાઇલનો પ્રોગ્રામ બનાવ્યો, હા તો પછી એમ બરાબર નહીં, છે? આપણે ડ્રીલ ના પાડીએ, સીધી ડાયરેક્ટ કટર ચલાવી દઈએ, ચાલે ને? હા ચાલે. હવે ડ્રીલની વગર ડાયરેક્ટ પ્રોફાઇલનો પ્રોગ્રામ ચલાવ્યો, મેક વન પોઝિશનની અંદર ડિફાઇન કરી દે. ઓકે, હવે CXS રેપિંગમાં જ ચલાવવું છે કે મારે સ્ટેટ ચલાવવો છે? તો અહીંયા આગળ સ્ટેટ સિલેક્શન થઈ ગયો, બરાબર છે? ઓકે, મેક વન પોઝિશન વન ની અંદર ડાયરેક્ટ હું પ્રોગ્રામ ચલાવું છું. હમ. ઓકે, 10 એમની એન્ગલ કટર લઈ લઈએ, upper level and diameter and profile depth. Profile depth બરાબર લઈ લઈએ. Toolpath is empty. Check geometry and operation parameter. Tool size મોટું પડે છે. Okay. Edit. Okay. હવે આની અંદર મેં ડાયરેક્ટલી ફ્લેટનો ઓપ્શન ડિફાઇન કર્યો હતો, ફ્લેટ. ઓકે, જીઓમેટ્રીની અંદર ફ્લેટનો ઓપ્શન હતો, જે મેં રેપિંગ સિલેક્શન નહોતું કર્યું, ફ્લેટ સિલેક્શન કર્યું. ઓકે, અહીંયા આગળ ફ્લેટ સિલેક્શન છે, રેપિંગ સિલેક્શન નથી. સપોઝ કે આ ચેનને ડિલીટ કરું છું અને રેપિંગ સિલેક્શન કરું છું. ઓકે, હવે તમે જોવો છો કે પ્રોગ્રામ બન્યો. રેપની જગ્યાએ ચેન થોડી ચેન્જ કરીએ. ઓકે, એડિટ and delete chain. Select inside boundary. Okay. Okay. Left right position. તો તમે જોઈ શકો છો કે આ કયા એંગલમાં એ ચાલી રહી છે. કટર બાર ચાલે ને? હવે તમે એનો એંગલ જુઓ. હવે જ્યારે તમે રેપ સિલેક્શન કરો તો રેપ સિલેક્શન and delete. ઓકે, હવે તમારે કઈ ડાયરેક્શનની અંદર ચલાવવી છે કટર, કઈ ડાયરેક્શન, તો એક્સ વાય ઝેડ તમે અહીંયા આગળ સિલેક્શન કરી શકો છો.
કઈ રેપ ની અંદર તમારે કઈ ડાયરેક્શન ની અંદર કટર ચલાવી છે, કઈ ડાયરેક્શન રહેશે, તો એ ડાયરેક્શન તમારે અહીંયા આગળ સિલેક્શન કરવી પડશે. જેમ કે રેપનો જે મેં પહેલા કમાન્ડ ચલાવ્યો છે, ઓકે, આ પ્રોગ્રામને સપોઝ કે બંધ કરીએ. ઓકે, એક આ આપી હતો એન્ડ લાસ્ટની અંદર જુઓ તમે રેપનો અંદર આ પ્રોગ્રામ ચલાવ્યો છે રેપનો. ઓકે, તો એની અંદર ઓનલી રેપ સિલેક્શન કર્યું હતું એન્ડ મારી પોઝિશન હતી મેક 1 પોઝિશન 1. ઓકે, મેક 1 પોઝિશન 1 અને એ ડાયરેક્શન ક્યાં છે તમે જોઈ શકો છો કે મેક 1 પોઝિશન 1 છે મારી, એ મારી આ પોઝિશન છે અને મારો સ્લોટ છે એ આ ડાયરેક્શનમાં છે. તો એ ઓટોમેટિકલી એનો એંગલ લઈ લેશે. બરાબર છે. હવે સેમ જોઈએ કે એનો એંગલ મારો અહીંયા આગળ છે, આ ફેસ અહીંયા છે. ઓકે, તો એની અંદર આપણે એડિટ કરીએ. મેક 1 પોઝિશન 1 સો અમારી ચેન્જ છે. ઓકે, એન્ડ લેવલની અંદર આપણે રફ પાસ પણ કરીએ, ફિનિશનો એક જ પાસ ડિફાઇન કરીએ છીએ એન્ડ કેલ્ક્યુલેશન જ્યોમેટ્રી. તો જ્યારે આ રીતની પોઝિશન થાય છે, આ રીતની પોઝિશન બરાબર છે, તો ત્યારે મારે એંગલ તો ડિફાઇન કરવો પડશે કે મારી એક્સ વાય કોઓર્ડિનેટ છે એ કયા એંગલ ઉપર ચાલવા જોઈએ. ખ્યાલ આવે તમને હું શું કહેવા માંગુ છું? આ જે રેપ છે તો અહીંયા આગળ રેપ ચાલશે પણ ડેપ્થ ની અંદર રેપ નહીં ચાલે પછી, કારણ કે એ જે ચેન સિલેક્શન કરી છે મારી સ્ટેટ ચેન છે અને આ જે ચેન છે એ મારી રેપ ની ચેન છે. તો એ જગ્યાએ સપોઝ કે અહીંયા આગળ મેં કોઓર્ડિનેટ ડિફાઇન કરી દીધા હતા મેક 1 પોઝિશન 5. ઠીક છે, તો મેક 1 પોઝિશન 5 અહીંયા આગળ જ્યારે ઓનલી સિલેક્શન કરી દઈશ. ઓકે, એન્ડ સિલેક્ટ ધીસ ફેસ. યા રેપ બી હશે, એનાથી રેપ કે ફ્લેટ છે એનાથી કોઈ મતલબ નહીં. હવે રેપ બી લઈ લો કે ફ્લેટ લઈ લો તો એનાથી એને કોઈ મતલબ નહીં. ઓકે, યસ and save and complete. And top diameter and profile depth. Okay, so geometry, make 1 position 5 भी हमारी आ डायरेक्शन ની અંદર છે. Make 1 position 4 રહેશે. Okay, left and right chain only selected. Okay, આ પ્રોગ્રામ જોવો તમે. હા બને પ્રોગ્રામ. તો તમારે કોઈ એંગલ તો એને ડિફાઇન કરીને બતાવવો પડશે કે મેક 1 થી કેટલા એંગલ ઉપર મારી કટર પડી, સોરી મારો જે કટ થયેલો હોલ કઈ જગ્યાએ કઈ પોઝિશન ઉપર છે. તો દરેક વખતે તમે ખાલી ઓનલી હેઝ કોઓર્ડિનેટ ની અંદર તમે જાઓ છો અને હેઝ સિલેક્શન કરીને સિલેક્શન કરી દો તો ઓટોમેટિકલી એ પોઝિશન ઉપરનો મારો ઝેડ આવી જશે અને અહીંયા આગળ નંબર ઓફ ગ્રુપ ડિફાઇન થઈ જશે ઓટોમેટિકલી. તમે કઈ પોઝિશનમાં કામ કરો તો એના ગ્રુપ બી અહીંયા આગળ ડિફાઇન થઈ જશે. ઓકે, તો આ પોઝિશન 0 પોઝિશન જે આપણી હતી મેક 1 પોઝિશન 1 એની ઉપર તો એક્સ વાગી જાય ને. આ રહે ને મેક 1 પોઝિશન 1 મારી આ છે. અત્યારે તમે જોવો છો મેક 1 પોઝિશન 1 બસ આ પોઝિશનમાં એક્સ વાગી ના જાય તો પછી હેક્સ ની તમે જુઓ હેક્સ કયા એંગલ ઉપર છે? એ 30 એંગલ છે ને. 30 એંગલ છે ને, 30 એંગલ તેને ફેરવવું પડશે ને આમાં. તો હવે જો મેં એટલા માટે જે હું સ્ટેટ પોઝિશન રાખત અને હું તમને હેક્સ કરીને બતાવો તો તમને ખ્યાલ આવી જાય. હા, સ્ટેટ પોઝિશન ઉપર રાખ્યો છે તો મેં કોઓર્ડિનેટ એટલા માટે હેક્સ ને મેં ક્રોસ ડિફાઇન કર્યો
કે જેથી તમને હું અહીંયા આગળ કોઓર્ડિનેટ ડિફાઇન કરીને બતાવું અલગ અલગ રીતે કેટલી રીતે મેં કોઓર્ડિનેટ ડિફાઇન કર્યા છે, તો મેં તમને બતાવવા માટે કર્યા છે કે તમે જોઈ શકો કે કેટલી વખત કોઓર્ડિનેટ ડિફાઇન થઈ શકે છે. હવે જો કે મેક 1 પોઝિશન 2 ના કોઓર્ડિનેટ મેં અહીંયા આગળ ડિફાઇન કર્યા. ઓકે, કારણ કે મેં ડિફાઇન ની પોઝિશન લઈને કે સેન્ટર પોઈન્ટ ડિફાઇન કર્યો વન લાઇન એન્ડ ધેન સેકન્ડ લાઇન. તો આ રીતે મેં કોઓર્ડિનેટ ડિફાઇન કર્યા. હવે જોઈએ છે મેક 1 પોઝિશન 3. તો મેક 1 પોઝિશન 3 ની તમે પોઝિશન જુઓ કે કઈ રીતે મેં એની પોઝિશન ડિફાઇન કરી છે, હેચ લઈને એનો સેન્ટર પોઈન્ટ ડિફાઇન રાખ્યો છે. તો આ રીતે બી તમે કોઓર્ડિનેટ ડિફાઇન કરી શકો છો અલગથી. અને આ વસ્તુ કેમ આ સોફ્ટવેરની અંદર વધારે ચાલે છે, કારણ જે 1 મતલબ મેક 1 પોઝિશન 1 છે ત્યાંથી દરેક વસ્તુનું કામ થાય છે. પણ જ્યારે આ જે મેથડ છે સેમ મેથડ મારા 5 એક્સિસ ની અંદર બી આવે છે એન્ડ 4 એક્સિસ સાયમલ્ટેનિયસ કામ કરીએ છે, ત્યારે બી હું મેક 1 ની પોઝિશન લઈ શકું છું. અધરવાઇઝ ચલો આ થયું મારું સિમ્પલ. અધરવાઇઝ હું 3D કામ કરું છું, 3D, ઠીક છે, એન્ડ ઇન્ડેક્સ કરીને હું એને કામ કરી શકું છું 4 એક્સિસ ની અંદર. અધરવાઇઝ કોઈએ 4 એક્સિસ ઓનલી ઇન્ડેક્સેબલ સોફ્ટવેર પરચેસ કરવી છે, ઇન્ડેક્સેબલ, તો એની અંદર સી એક્સિસ રેપિંગ બી આવી જાય છે. તો સી એક્સિસ રેપિંગ આવે ત્યારે મોસ્ટ ઓફ તમે સારું કન્ટિન્યુઅસ જેવું બી કામ કરી શકો છો. જેવું તમારી જોડે કામ હોય અવેલેબલ તો તમે એ રીતનું કામ કરી શકો છો આ સોફ્ટવેરથી. તો ત્યારે તમારે સાયમલ્ટેનિયસ 4 એક્સિસ સાયમલ્ટેનિયસ પરચેસ કરવાની પણ જરૂર નથી રહેતી. અને જે આ પોઝિશન જે ડિફાઇન કરવાની આવે છે ને, આ જે પોઝિશન એ તમને અત્યારે એવું લાગશે કે વધારે ક્રિટિકલ છે, પણ જ્યારે તમે એનું કામ કરશો ને ત્યારે બહુ ઈઝી પડશે આ પોઝિશન. કારણ કે આ પોઝિશનથી જ્યારે તમે કામ કરશો, સપોઝ કે આ પોઝિશનથી મેં કામ કર્યું ને તો આનો ઝેડ આ થઈ ગયો તો મારો અને ડેપ્થ આ થઈ ગઈ હતી, પણ જ્યારે આના કોઓર્ડિનેટ નીકળશે ને ત્યારે એ ઓરિજિન થી જ કોઓર્ડિનેટ નીકળશે. બરાબર, એ મારા આ જે ઓરિજિન પોઈન્ટ છે ત્યાંથી કોઓર્ડિનેટ નીકળશે. તો આની અંદર ઘણી બધી એટલી મેથડ છે કે તમે પોઈન્ટ ડિફાઇન કરીને બી ઓરિજિન ડિફાઇન કરી શકો છો. અધરવાઇઝ કોઈ એક્સ વાય ની કોઈ ક્રોસ લાઈન છે, ક્રોસ બી કોઈ લાઈન છે, તો એ લાઈનને બી તમે સિલેક્શન કરીને કોઓર્ડિનેટ ડિફાઇન કરી શકો છો. બરાબર છે. ઓકે 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 ચલો ઠીક છે. તો આપણે આજે આટલું પત્યું ફોર્થ એક્સિસ ઇન્ડેક્સ એન્ડ સી એક્સિસ રેપિંગ. એની અંદર કોઈ બી ડાઉટ્સ હોય તો આપણે જોઈશું. કાલે એક થોડુંક આપણે જોઈશું 3D ની અંદર કોઈ આવો રીતનો જોબ છે. અધરવાઇઝ આપણે 4 એક્સિસ ઇન્ડેક્સ બી કર્યું છે ને અહીંયા આગળ. તો જ્યારે તમે 3D નો બી પ્રોગ્રામ બનાવો છો 3D નો, ત્યારે બી તમે એને ઇન્ડેક્સ કરીને કામ કરી શકો છો. ટ્રાન્સફોર્મેશનમાં જઈને ઇન્ડેક્સ કરીને પણ તમે 3D નો જે બી પ્રોગ્રામિંગ છે તો એ બી તમે ચલાવી શકો છો. અચ્છા ઓકે ઓકે ચલો.